કે દશેરાના દિવસે જ ઘોડા ન દોડે, પરંતુ હવે એવી વાત કરવી છે કે દશેરાના દિવસે જ જે દોડવા માંડે છે, અને આ છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ. આરોગ્ય વિભાગ તહેવારની સિઝન આવે એના 1-2 દિવસ પહેલા એ દોડવા લાગે, તપાસના નાટક કરવા લાગે. એના રિપોર્ટ્સ તો કેટલાય દિવસ પછી આવે, જ્યારે કરોડોનો ખોરાક, આ અખાદ્ય ખોરાક લોકો ઝાપટી ચૂક્યા હોય, પેટમાં પધરાવી ચૂક્યા હોય. અને અત્યારે ગુજરાતના શહેરોમાં, એ અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય કે વડોદરા હોય કે અન્ય શહેરો, અત્યારે કંઈક આવો જ ઘાટ સર્જાયો છે, જ્યાં ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, તપાસ કરવામાં આવી રહ્યા છે, પણ એના રિપોર્ટ્સ ક્યારે આવશે એ સવાલ તો ત્યાં ને ત્યાં જ છે. આવતીકાલે દશેરા પર્વની ઉજવણી થશે અને ધૂમધામથી ઉજવણીની સાથે જ ફાફડા જલેબીની પણ જયાફત વડોદરાવાસીઓ માનશે, ત્યારે આરોગ્ય શાખાની જે ટીમ છે હાલ અહીંયા ચેકિંગ ખાતે આવી છે. જે ફાફડા જલેબી હોય છે તેનું હાલ અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને જે આરોગ્ય શાખાની ટીમો છે તે 5થી વધુ ટીમો હાલ ચેકિંગ કરી રહી છે. અને જે ફૂડ ઇન્સ્પેક્ટર છે મંગુભાઈ રાઠવા, તે પણ અહીંયા આવ્યા છે. ભાયલી ખાતેની દુકાનોમાં હાલ અહીંયા ચેકિંગ ચાલી રહ્યું છે. ફાફડા જલેબી હાલ તેઓ ચેક કરી રહ્યા છે. દરેક જગ્યાએ હાલ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને આ ફાફડા જલેબીના સેમ્પલ પણ અહીંયા લેવામાં આવશે, અને તેમની સાથે જે ફૂડ સેફ્ટીનું લાયસન્સ પણ રિન્યૂ કર્યું છે કે કેમ તેની પણ તપાસ થશે, અને જો ગંદકી હશે તો શિડ્યુલ 4ની પણ નોટિસ આપવામાં આવશે. રાઠોડ સાહેબ, આ ચેકિંગ જે ચાલી રહ્યું છે, હાલ તમે ભાયલી ખાતે અહીંયા દુકાનોમાં આવ્યા છો, કેટલા દિવસથી ચેકિંગ ચાલે છે, અત્યાર સુધી કેટલાને નોટિસ આપી છે, શું સામે આવ્યું? દશેરા અંગેની નવરાત્રિ સ્ટાર્ટ થઈ છે ત્યારથી કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરી દેવામાં આવે છે. આજરોજ કાલે દશેરો છે તો જલેબી ફાફડા નમૂના લેવાની સૂચના છે ગાંધીનગરથી, તો નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. પછી આના રિપોર્ટ ક્યારે આવે છે? 14 દિવસમાં રિપોર્ટ આપતો હોય છે લેબમાંથી. અત્યાર સુધી કેટલા લોકોને નોટિસ આપી છે? સામે આવ્યું છે ખરું કોઈને નોટિસ આપી? એવું તો ખ્યાલ નહીં, પણ કાર્યવાહી ચાલુ છે. નમૂના લેવાની, નમૂના આપી દીધા છે, નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. અને આવતીકાલે પણ આ કાર્યવાહી ચાલુ રહેવાની? કાલ તો રજા છે, સાહેબની સૂચના હશે તો કાર્યવાહી કરવામાં આવશે. એટલે આજે તો આખો દિવસ ચાલશે? આજે આખો દિવસ ચાલશે. હાલ આરોગ્ય વિભાગની જે ટીમો છે ચેકિંગ કરી રહી છે, અને હાલ અહીંયા જે ફરસાણ હોય કે તમામ જે ચીજ વસ્તુ હોય ત્યાં હાલ અહીંયા ચેકિંગ ચાલી રહ્યું છે ફાફડા જલેબીનું, અને તેમની પાસે લાયસન્સ પણ રિન્યૂ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન નિકેશ ઓડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. આગાહી છે એટલા માટે વેચાણ ઉપર તો અસર થશે જ, અને આજે પણ વરસાદની આગાહી છે અને કાલે પણ વરસાદની આગાહી છે. એના કારણે અમે કોઈ અગાઉથી સ્ટોક કે એવું કંઈ કરેલ નથી. જો અને વાતાવરણ છે ખરાબ છે, એના માટે જો વસ્તુ ઉપર અસર પડે તો અમારી ક્વોલિટી ઉપર અસર પડે, એટલે અમે